નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આપણું જે મિશન વિજય પથ છે તેમાં પાર્ટ 6 એટલે કે આજે છઠ્ઠા લેક્ચરમાં અગત્યના 5 ટોપિક ધ્યાને રાખવા છે. આઈ હોપ કે આગળના લેક્ચર્સ તમે જોયા હશે અને તમને તેમાં ઘણું બધું નવું જાણવા, શીખવા, સમજવાનું મળ્યું હશે. મિત્રો, આવા સારા લેક્ચર્સને લાઇક કરજો અને એપ્રિશિએટ કરજો અમારી આ કામગીરીને. જો દોસ્તો, આજ આપણે જે ભણવાનું છે એના મુખ્ય 5 મુદ્દાઓ આ પ્રમાણે છે. आज આપણે સ્વાગત કાર્યક્રમ, પ્રગતિ પહેલ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, નેશનલ હેન્ડલૂમ ડે અને વિરાસત જે આ વખતનો એક્ઝિબિશનનું નામ આપવામાં આવ્યું છે તે, અને ખાન ક્વેસ્ટ એક્સરસાઇઝ, આ 5 ટોપિક ઉપર ચર્ચા કરવી છે. વન બાય વન આપણે ઇન્ડેક્સમાં આગળ વધીએ. સૌથી પહેલાં આપણે વાત કરવી છે સ્વાગત કાર્યક્રમની. આપણા રાજ્યની આ પહેલ છે, ગુજરાતની, અને આ એકદમ યુનિક પહેલ છે. તમને ગુજરાત સિવાય ભારતના અન્ય રાજ્યમાં લગભગ આ પ્રકારનો કોઈ કાર્યક્રમ જોવા નથી મળતો. આ કાર્યક્રમ એવો છે કે જેની અંદર રાજ્યભરના સામાન્ય નાગરિકને જો કોઈ પ્રકારની પ્રશાસનિક સમસ્યાઓ છે, એમના પ્રશ્નો છે અને એ ઉકેલાતા નથી અરજીઓ આપવા છતાં પણ, પોતાના ગામડા લેવલે હોય, પોતાના તાલુકા લેવલે હોય કે જિલ્લા લેવલે એમણે અરજીઓ કરી પણ હજુ એનું નિરાકરણ નથી આવતું, તો આવા નાગરિકો સીધા જ સીએમ સાહેબને પોતાના પ્રશ્નો ઓનલાઈન ડિજિટલ માધ્યમથી, વિડીયો કોન્ફરન્સથી, મતલબ કે પોતે આ પ્રશ્નો રજૂ કરી શકે છે અને સીએમ સાહેબ જે તે જિલ્લાના કલેક્ટર સાહેબ સાથે સીધા જ લાઈવ વાતચીત કરી અને એના નિરાકરણ માટે ત્વરિત પગલાં લેવા જોઈએ, આ પ્રકારના દિશા નિર્દેશ પણ જાહેર કરશે. આ આખો કાર્યક્રમ 21 વર્ષ જૂનો છે. 2003માં તત્કાલીન સીએમ શ્રી નરેન્દ્ર મોદીજી, જે વર્તમાન સમયમાં આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન સાહેબ છે, એમણે આજથી 21 વર્ષ પહેલાં પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી અને આઈસીટીનો ઉપયોગ કર્યો, એટલે કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી સામાન્ય જનતાના પ્રશ્નોને ઉકેલવા માટેની એક ખૂબ અલગ પદ્ધતિ અપનાવી. અને આ પદ્ધતિ મિત્રો એટલી નોંધનીય બની કે 2010માં તો યુનાઇટેડ નેશન દ્વારા જાહેર વહીવટના ક્ષેત્રમાં તેને સ્પેશિયલ એવોર્ડ પણ આપવામાં આવ્યું. એટલે આ ખૂબ અગત્યનું કાર્યક્રમ છે. બીજી આની વિશેષતા એ છે કે મોટાભાગે કાર્યક્રમો શરૂ તો થઈ જતા હોય પણ એનું બાળમરણ થઈ જતું હોય, જ્યારે આ કાર્યક્રમ લગાતાર 2 દાયકાથી ચાલે છે, એટલે આ વિશેષ મહત્વ ધરાવે છે. આમાંથી કેવા પ્રશ્નો આવશે એ બધું હું તમને સમજાવીશ. સૌથી પહેલો એંગલ એ પકડવાનો છે કે આ સ્વાગત કાર્યક્રમમાં એનું જે પૂરું નામ છે એ આપણને પરીક્ષામાં પૂછી શકાય. તો સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, એટલે જે પણ લોકોને જે ગ્રીવેન્સીસ આપવાનું છે, મતલબ એનું વળતર આપવાનું છે કોઈને કોઈ પ્રકારનું, એ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીની મદદથી એને વહેલી તકે મળી જાય, એમનો પ્રશ્ન સીધો જ સીએમ સાથે જોડાઈ જાય અને એનું તરત નિરાકરણ આવે. હવે આ આખું પૂરું નામ પૂછાય તો આ બધું જ તમારે યાદ રાખવું પડશે. પણ નવા ટ્રેન્ડ પ્રમાણે માત્ર તમને એમ પૂછે કે સ્વાગતમાં આ એનો મતલબ સમજાવો અથવા સ્વાગતમાં આ જીનો મતલબ સમજાવો, તો તમને એમ થાય કે આ જી છે, ઓપ્શનમાં ગુજરાત આપ્યું ને તમે ટીક મારો, ઓપ્શનમાં ગુડ ગવર્નન્સ આપ્યું હોય તમે ટીક મારો, અને અહીંયા શબ્દ શું હોય, ગ્રીવેન્સીસ, તો સાચો જવાબ ગ્રીવેન્સીસ આવે. તો આપણે તો પૂરું નામ યાદ રાખવાનું, સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. શરૂ ક્યારે થયું? તો કે ભાઈ આપણો જે રાષ્ટ્રીય પંચાયત દિવસ મનાવીએ છીએ 24મી એપ્રિલ, 24 એપ્રિલ, પણ વર્ષ કયું? 2003. તો મેં તમને શું જણાવ્યું કે આ આખા કાર્યક્રમને કેટલા વર્ષો પૂરા થયા? 20થી પણ વધારે, એટલે 21 વર્ષ પૂરા થાય છે. 2010માં યુનાઇટેડ નેશન પબ્લિક સર્વિસ એવોર્ડ પણ આ કાર્યક્રમને આપવામાં આવ્યો. આ કાર્યક્રમ છે મિત્રો એ અત્યારના ધોરણે 4 તબક્કાઓમાં વિભાજિત છે, એટલે ધ્યાન રાખજો. વિધાનવાળા સવાલો પૂછાય છે તો એમાં માત્ર સ્વાગતનું પૂરું નામ જ કાફી નથી. સ્વાગતનું પૂરું નામ આપણને આવડે, ક્યારે શરૂ થયું એ આવડે, કોણે શરૂ કરાવ્યું હતું એ બધું આપણને આવડે, પણ આપણે આ વાત ઉપર ધ્યાન દેવાનું કે આખો ઓનલાઈન પ્રોગ્રામ છે અને આ ઓનલાઈન પ્રોગ્રામ છે એ 4 તબક્કાઓમાં વિભાજિત છે. 4 તબક્કાઓમાં વિભાજિત છે. જુઓ, ગ્રામ સ્વાગત હોય છે. ગ્રામ સ્વાગત અંતર્ગત ગામડાના નાગરિકો સરપંચ સાહેબને કે અન્ય કોઈ જવાબદાર અધિકારીને રજૂઆત કરે છે, પણ છતાં એમના કોઈ પ્રશ્નો નિરાકરણ નથી પામતા. દાખલા તરીકે રોડને લગતા, પાણીને લગતા, ગટર લાઇનને લગતા કે પછી ગામડાની વીજળીને લગતા, તો એ લોકો તારીખ 1 થી 10 અંતર્ગત
ગામના તલાટી સાહેબને પોતાનો પ્રશ્ન નોંધાવી શકે. તલાટી સાહેબ તાલુકા કે જિલ્લા કે જે જવાબદાર અધિકારીનો વિભાગ છે ત્યાં સુધી આ મુદ્દો લઈ જતા હોય. પછી સવાલ સોલ્વ નથી થતો તો ગ્રામ સ્વાગત છે એનો આ પ્રશ્ન કેરી ફોરવર્ડ તાલુકા સ્વાગત સુધી થાય. તાલુકા સ્વાગતમાં સામાન્ય રીતે મામલતદાર સાહેબ અથવા ક્લાસ 1 એટલે SDM સાહેબ છે એની બેઠક એના માર્ગદર્શન હેઠળ પ્રશ્નોના નિરાકરણનો પ્રયાસ કરવામાં આવે. એનાથી પણ આગળ જ્યારે ફરિયાદ વધે છે, બરાબર, કે ભાઈ સોલ્યુશન આવતું નથી, ત્યારે જિલ્લા સ્તર ઉપર કલેક્ટર સાહેબની માનદ હાજરીમાં આ પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન થાય. અને જે મોટા પ્રશ્નો છે, ઘણા લાંબા સમયથી છે, નિરાકરણ આવતા નથી, એ બધાને ખુદ CM સાહેબ પ્રશ્નોને સાંભળે છે. એને આપણે રાજ્ય સ્વાગત તરીકે ઓળખીએ છીએ, સ્ટેટ સ્વાગત, બરાબર. તો એ ક્યારે થાય? દર મહિને થાય. તો આ વાત પણ ધ્યાનમાં રાખવાની. અને દર મહિને ચોથા ગુરુવારના દિવસે થાય. છેલ્લો ગુરુવાર નહીં, ચોથો ગુરુવાર. ઘણીવાર 5 ગુરુવાર પણ આવતા હોય, તો આપણે ચોથો ગુરુવાર યાદ રાખીએ. અને દર મહિને આ કાર્યક્રમ થાય છે એને યાદ રાખીએ. તો આ પરંપરા છે એ નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરેલી અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ એ દિશામાં આગળ વધે છે. તો મિત્રો ખાસ તમારે આ બધી બાબત ધ્યાન રાખવાની. 4 એના તબક્કાઓ છે, 4 લેયર્સ છે, સમજો. આ બધું પણ પરીક્ષામાં પૂછી શકાય. જાહેર વહીવટનો મુદ્દો થઈ જાય છે આ આખો, એટલે તમને પ્રિલિમ્સમાં ઉપયોગી થશે, એઝ વેલ એઝ મુખ્ય પરીક્ષાઓમાં પણ સ્વાગત વિશે તમે લખી શકો છો. તો ચલો, આ એક અગત્યનો ટોપિક આપણે ધ્યાનમાં રાખ્યો. હવે એવો જ બીજો એક મુદ્દો છે પ્રગતિ. પ્રગતિ છે દોસ્તો, આ 25મી માર્ચ 2015ના દિવસથી શરૂ કરવામાં આવેલી એક અગત્યની પહેલ છે. પ્રગતિનું પૂરું નામ થશે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. આનું પૂરું નામ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછવામાં આવેલું જ છે, એટલે એ બાબતે એકદમ તમે લોકો એલર્ટ રહેજો. પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. મેં તમને શું કીધું? 25 માર્ચ 2015 માનનીય વડાપ્રધાન સાહેબે જ્યારે એમની પહેલી ટર્મમાં 2014માં શપથ ગ્રહણ કર્યા, ત્યારબાદ એના પછીના જ વર્ષે પહેલી ટર્મમાં જ 2015માં દર મહિને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જ્યાં સાથે મળીને કામ કરે છે એવા અગત્યના ફ્લેગશિપ કહી શકાય એવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કે વિકાસાત્મક કાર્યો છે એ ટાઈમ મેનરમાં પૂરા કેમ નથી થતા, આપણે એને પૂરા કરવા જોઈએ. એના માટે સંયુક્ત સમીક્ષા કરવી જોઈએ અને સામાન્ય માણસના જે પ્રોબ્લેમ્સ હોય એનું નિરાકરણ થવું જોઈએ. આવા ઈરાદા, આવા ઉદ્દેશ સાથે ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ સાથે પ્રગતિ કાર્યક્રમ મોદી સાહેબે ચાલુ કરેલો. તો પ્રગતિ કાર્યક્રમ શું છે એ મેં તમને સમજાવ્યું. હવે આપણે એને ટેકનિકલ વેમાં સમજવાનું છે. તો જુઓ, આ આખો કાર્યક્રમ છે મિત્રો, એમાં 2 ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. એક છે વિડીયો કોન્ફરન્સ અને બીજું છે જીઓ ઇન્ફોર્મેટિક્સ વિઝ્યુઅલ્સ. તો આ આખું શું છે હું તમને સમજાવું. આ આખો કાર્યક્રમ છે એમાં 3 અલગ અલગ સમૂહો ભાગ લે છે. એકમાં પ્રાઇમ મિનિસ્ટર વત્તા એમના કાર્યાલયના અધિકારીઓ, એટલે આપણે એને કહી દઈએ છીએ PMO, પ્રધાનમંત્રી કાર્યાલય. એ પોતે હાજર હોય છે અને એની સાથે PMOના અગત્યના બધા નિષ્ણાતો, PMOના અગત્યના અધિકારીઓ બધા હાજર હોય. બીજું આમાં બીજો ઘટક તરીકે, બીજા સમૂહ તરીકે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સમાં કોણ હાજર હોય છે? કેન્દ્ર સરકારના સચિવો, એટલે સેક્રેટરીઝ ઓફ યુનિયન ગવર્મેન્ટ. કેન્દ્ર સરકારના જે સેક્રેટરીઝ છે એ બધા પણ હાજર હોય. અને સાથોસાથ જે પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાની હોય એ પ્રોજેક્ટ કયા કયા રાજ્યો સાથે જોડાયેલો છે એ રાજ્યોના મુખ્ય સચિવોને પણ એ સમયે હાજર રહેવા માટે અગાઉથી જ જણાવી દેવામાં આવ્યું હોય. દર મહિનાના ચોથા બુધવારના દિવસે અહીંયા સમીક્ષાત્મક કામગીરી હાથ ધરવામાં આવે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. આપણે એક પ્રશ્ન સમજીએ કે ભાઈ રોડ રસ્તા બનવાનું કામ છે, તો ગુજરાતમાં, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રની અંદર ધીમી ગતિએ ચાલે છે. તો આ બાબતને વડાપ્રધાન સિરિયસલી લેશે. કેમ? તો કે ભાઈ એનાથી સામાન્ય માણસના જીવન ઉપર, દેશની અર્થવ્યવસ્થા ઉપર અસર પડે છે. એટલે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પ્રગતિ કાર્યક્રમમાં પ્રગતિ દિવસે, પ્રગતિ દિવસ એટલે દર મહિનાનો ચોથો બુધવાર, એમાં એ પોતે હાજર રહેશે, પ્લસ કેન્દ્ર સરકારના સચિવો. તો કેન્દ્ર સરકારના સચિવોમાં કોનો સમાવેશ થાય? તો કે કેન્દ્ર સરકારના કયા વિભાગના કાર્યક્રમની સમીક્ષા થશે? તો કે ભાઈ રોડ વિભાગના કાર્યક્રમની. તો રોડ રસ્તાવાળું જે મંત્રાલય હોય એના સચિવોને બોલાવો, એટલે એ લોકો અહીંયા ઓનલાઈન પોતાની જ ઓફિસમાંથી હાજર રહેશે. પ્લસ કયા રાજ્યોની અંદર કામગીરીમાં અવરોધ આવે છે? તો ગુજરાતમાં આવે છે, પછી મહારાષ્ટ્રમાં આવે, પછી મધ્યપ્રદેશ. બોલાવો ત્રણેયના મુખ્ય સચિવોને ઓનલાઈન, એટલે પોતાની ઓફિસમાંથી એ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે. અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબને
પોતાના જવાબો આપશે. તમે પ્રાઇમ મિનિસ્ટરને છેતરી નહીં શકો. કેમ નહીં છેતરી શકો? જીઓ ઇન્ફોર્મેટિક્સ વિઝ્યુઅલનો ઉપયોગ થશે. એનો મતલબ શું? રોડ રસ્તાની લેટેસ્ટ પરિસ્થિતિ શું હતી એ સેટેલાઇટ ડેટા પણ ત્યાં એ સમયે રજૂ થશે. આ મેં તમને એક મુદ્દો કીધો. આવા કોઈ પણ મુદ્દાઓ હોય જે દેશના સામાજિક અને આર્થિક કાર્યો સાથે સંકળાયેલા છે એની 3 ટિયર સમીક્ષા. કેટલી? 3 ટિયર. એટલે આ 3 ટિયર સમીક્ષા છે એ થાય. આ આખું કામ છે મિત્રો, આ આખા કામને આપણે શું કહીએ છીએ? પ્રગતિ તરીકે ઓળખીએ છીએ. પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. કારણ કે આપણા દેશમાં તમને કદાચ આ વસ્તુ તમે નોંધી પણ હશે, ધ્યાને પણ આવી હશે કે ભાઈ મોટાભાગના સરકારી કાર્યક્રમો, સરકારી પ્રોજેક્ટ્સ જે સમયે આપણે એનો શિલાન્યાસ કર્યો હોય, એટલે કે શરૂઆત કરી હોય, પછી એ ચોક્કસ સમયમાં પૂરા થયેલા હોય એવા ઓછા ઉદાહરણો હોય. મતલબ કોઈક 2 વર્ષ, કોઈક 5 વર્ષ, એનાથી પણ વધારે લાંબો ટાઈમ લાગતો હોય. તો કેન્દ્ર સરકાર એમ કહે છે ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, સમયબદ્ધ રીતે કાર્યો પૂરા થવા જોઈએ. અને જો કોઈ પ્રકારના અવરોધ છે તો અમને જણાવો, અમે અવરોધને વહેલી તકે ઉકેલશું. તો દોસ્તો, સ્વાગત કાર્યક્રમ, પ્રગતિ કાર્યક્રમ બંને મેં તમને સમજાવ્યા. આની બહાર પ્રશ્ન ન જઈ શકે, આ વસ્તુ એકદમ પાકી રાખજો. ત્યારબાદનો ત્રીજો મુદ્દો મારે તમને સમજાવવાનો છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક. જુઓ મિત્રો, 1998ના વર્ષથી અવકાશમાં એક વિશાળ સ્પેસ ક્રાફ્ટ, એટલે કે વિશાળ એવી જગ્યા જે પૃથ્વીની ચોતરફ સતતપણે પરિક્રમણ કરતી રહેશે, કે એક એવું સ્થળ બનાવીએ કે ત્યાં અવકાશ યાત્રીઓ છે એ વસવાટ પણ કરી શકે. એક એવું મથક કે જે પૃથ્વીના વાતાવરણમાં, પૃથ્વીના અવકાશની અંદર સ્થાપિત થયેલું હોય. તો આવું જે પ્લેસ તૈયાર કરવામાં આવ્યું એને આપણે ISS તરીકે ઓળખીએ. કોઈ એક દેશ નહીં, પણ 5 દેશોની અવકાશ એજન્સીઓ અથવા તો 5 અવકાશ એજન્સીઓએ સાથે મળીને ISS નું આખું નિર્માણ કાર્ય અને તેનું સંચાલન કાર્ય સંભાળેલું છે. એ 5 દેશોમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. અમેરિકા, નાસાનો સમાવેશ થશે. રશિયા, રાસકોસ્મોસ એજન્સીનો સમાવેશ થશે. જાપાન, જાક્સાનો સમાવેશ થશે. યુરોપીય સ્પેસ એજન્સી, બરાબર, ESA, એનો સમાવેશ થશે. અને કેનેડાની સ્પેસ એજન્સી એટલે કે કેનેડા દેશનો પણ સમાવેશ થશે. મતલબ આપણો દેશ ભારત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું મેમ્બર નથી, પ્લસ ચીન પણ એનું મેમ્બર નથી. તો હવે જુઓ, આમાંથી જે સવાલો પૂછાય એને તમારે કેવી રીતે ધ્યાને રાખવાના છે, કેવા ફેક્ટ્સ તમને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના યાદ હોવા જોઈએ. જુઓ, પૃથ્વીની એ નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કરવામાં આવેલું એક વિશાળ સ્પેસ ક્રાફ્ટ છે. નિમ્ન ભૂકક્ષા એટલે લો અર્થ ઓર્બિટ, બરાબર, લો અર્થ ઓર્બિટ. એટલે માનો કે આના ઉપર વિધાનવાળા પ્રશ્નો આવે તો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. તો એ તમને એમ આપે કે ભૂસ્થિર કક્ષામાં છે, તો ભૂસ્થિર કક્ષામાં નથી, 36,000 કિલોમીટર ઉપર નથી, માત્ર 400 કિલોમીટરની નજીકની જે એરિયા છે એમાં છે. એટલે આ તમારે વિધાનવાળા ક્વેશ્ચનમાં આને હેન્ડલ કરવાનું. હવે એવી અપેક્ષા બિલકુલ ન રાખતા હો કે ISS નું પૂરું નામ તમને પૂછાશે, બરાબર. એવું નહીં પૂછાય, તમને વિધાન પૂછશે, સ્ટેટમેન્ટ પૂછશે. કારણ કે ગઈ વખતની PSI કોન્સ્ટેબલમાં પણ 5-5, 6-6 વિધાનો સુધી પ્રશ્નો પહોંચેલા છે. તો તમને એ બધા પ્રશ્નોના જવાબ કોન્ફિડન્સ સાથે આવડે, મારો એવો જ પ્રયત્ન છે, મારો એવો જ ઉદ્દેશ છે ને એવો જ ઈરાદો છે. તમારે આ બધી વસ્તુને સમજતા જવાની છે, બરાબર. આ એવી જગ્યા છે કે જ્યાં અવકાશની અંદર અવકાશ યાત્રીઓ રહેઠાણ કરી શકે છે, પ્રયોગો કરી શકે છે. તો અહીંયા કેટલા અવકાશ યાત્રીઓ રહી શકે? એક સાથે 7 અવકાશ યાત્રીઓ અહીંયા રહી શકે છે, બરાબર. અત્યારના ધોરણે આ એટલું વિશાળ બનાવવામાં આવ્યું છે કે એમાં 7 રહેવા માટેના 7 લોકો રહી શકે એટલી સ્પેસ આપણને રહેવાના સંદર્ભમાં મળે છે. હવે જુઓ, 1998માં પહેલું તેનું મોડ્યુલ એટલે ઘટક થાય. મોડ્યુલ એટલે ઘટક, કારણ કે આ તો ખૂબ વિશાળ, ખૂબ વજનદાર વસ્તુ છે. એને અહીંયાથી ઊંચકવી એ નામુમકિન હતું, બરાબર. તો આપણે શું કર્યું? તેના અલગ અલગ ઘટકને અલગ અલગ સમયે સ્પેસમાં લઈ ગયા અને પછી ત્યાં એ બધાને ઇન્ટરકનેક્ટ કર્યા. તો સૌથી પહેલું મોડ્યુલ એ હતું ઝારિયા મોડલ. સૌથી પહેલું મોકલવામાં આવ્યું હતું 1998. એટલે આપણે શું યાદ રાખવું જોઈએ? આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છે તેની સ્થાપના ક્યારથી શરૂ થઈ ગણાય? 1998. ટોટલ તેમાં 16 મોડ્યુલ્સ આવેલા છે. કેટલા? 16 મોડ્યુલ્સ આવેલા છે. આ 16 મોડ્યુલ્સ છે ને એમાંથી અમેરિકાના 8 મોડ્યુલ છે, બરાબર. રશિયાના 6 મોડ્યુલ છે અને બાકી 8 ને 6 14 ને જે 2 મોડ્યુલ છે, બરાબર, એમાંથી એક યુરોપીય સ્પેસ એજન્સીનું મોડ્યુલ છે, ESA નું, બરાબર, અને એક મોડ્યુલ જાપાન તરફથી તૈયાર કરવામાં આવેલું છે.
તો આ ડિટેલ બાબત થઈ. આવું તમને એક્ઝામમાં ન પણ પૂછે, પણ તમને એક સામાન્ય રીતે વિદ્યાર્થી તરીકે, ઉમેદવાર તરીકે ખબર પડવી જોઈએ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 16 અલગ અલગ ઘટક, અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત છે અને એ બધાને એસેમ્બલ કરવામાં આવ્યું. અને આ એસેમ્બલિંગ કામ પણ ક્યાં થયેલું છે? સ્પેસમાં જ થયેલું છે. તો સૌથી પહેલું મોડ્યુલ 1998માં લોન્ચ થયું. એટલે 1998માં ISSની સ્થાપના થઈ, એમ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. છેલ્લું મોડ્યુલ છે ને દોસ્તો 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલે આની સ્થાપના અને એનું જે અહીંયા અસ્તિત્વ છે 1998થી 2011 સુધીની પ્રોસેસમાં આપણને જોવા મળે છે. હવે જુઓ દોસ્તો, આ બધી મેં તમને વાત કરી, 356 ફૂટની તેની ટોટલ લંબાઈ છે, બરાબર. એટલે એની લંબાઈ 356 ફૂટ છે. સોલર એનર્જીથી એ સંચાલિત થાય છે. બેટરી પણ છે, પણ મેક્સિમમ પાવર છે એ સોલર એનર્જીનો એમાં ઉપયોગ થાય છે. અને આ ક્યાં છે? તો કે લો અર્થ ઓર્બિટમાં આશરે 400 કિલોમીટરની ઊંચાઈ, પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટરની ઊંચાઈ જે છે ત્યાં આ એવરેજ ઊંચાઈ મેં તમને કીધી. તમે એક વાત તો જાણતા હશો કે પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર થી પણ વધારે ઊંચે જાઓ તો 100 કિલોમીટરથી ઉપર જાઓ ને એટલે સ્પેસ શરૂ થાય એવું આપણે ગણવાનું. અને કર્મન રેખા કહેવાય, બરાબર. કર્મન રેખા વાતાવરણની અંદર ઉષ્મા આવરણ સુધીમાં આપણને કર્મન રેખા જોવા મળે. કર્મન રેખા એટલે પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ આવેલી આભાસી રેખા. તમે 100 કિલોમીટરે જાઓ એટલે કર્મન રેખા ઓળંગો, બરાબર. એટલે તમે અવકાશમાં ગયા એવું આપણે કહી શકીએ. આવું 1960માં દુનિયાભરના વૈજ્ઞાનિકોએ, સ્પેસ એજન્સીઓએ પોતાના વહીવટી સુગમતા માટે આ સ્ટાન્ડર્ડને ધ્યાને રાખેલ છે. તો કર્મન રેખા કેટલા કિલોમીટર આવે? 100 કિલોમીટરે આવે. આ કેટલાય છે? 400 કિલોમીટરે છે. હવે આની ઝડપ તમે જુઓ, પૃથ્વીની આસપાસ સતતપણે એ અતિશય ઝડપથી ફરે છે. 1 કિલોમીટરમાં 28,000 કિલોમીટર પ્રતિ 1 કલાકની ઝડપ એની આપણને જોવા મળે છે. 1 કલાકમાં 28,000 કિલોમીટરનું અંતર એ કવર કરશે. એટલી સ્પીડથી એ ગતિ કરે છે. અને પૃથ્વીનો એક રાઉન્ડ, મતલબ ઉત્તર ધ્રુવથી પસાર થઈને દક્ષિણ ધ્રુવથી પાછો પસાર થઈને ફરીથી ઉત્તર ધ્રુવ સુધી આવે, તો એક રાઉન્ડ એટલે આપણે એને કહીએ આવર્તકાળ, એ 90 થી 93 મિનિટ સુધીનો ટાઈમ લાગે છે. 90 થી 93 મિનિટ એટલે 1.5 કલાકમાં પૃથ્વીનું એક ચકડું પૂરું કરે. એટલે ઓન એન એવરેજ એકોર્ડિંગ ટુ નાસાની વેબસાઇટ ઉપર આ તમને આંકડો મળશે કે એ 24 કલાકની અંદર 16 રાઉન્ડ પૂરા કરે છે પૃથ્વીની આસપાસ. એટલે 16 વખત સૂર્યોદય પણ જોવે અને 16 વખત સૂર્યાસ્ત પણ જોવે. તો આ એક સામાન્ય બાબત થઈ. 16 રાઉન્ડ એ પૂરા કરે છે, 16 આવર્ત પૂરા કરે છે, બરાબર. 16 વખત એ પૃથ્વીની પરિક્રમણ એક જ દિવસમાં કરે છે. તો આ બધા બેઝિક ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાન રાખો. મેં તમને શું કીધું કે ભાઈ આ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 7 અવકાશ યાત્રીઓ એટ અ ટાઈમ રહી શકે એ પ્રકારની બાબત છે. હવે આના જે 5 ભાગીદાર દેશોના મેં જે તમને નામ કીધા, જો એમાં કોણ છે? અમેરિકા. તો અમેરિકાની સ્પેસ એજન્સી છે, બરાબર, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો નાસા જે છે એ અગત્યની સંસ્થા છે. તમારે ધ્યાનમાં રાખવું જોશે કે નાસા છે એ 1958માં અસ્તિત્વમાં આવ્યું અને વર્તમાન સમયમાં બિલ નેલ્સન નાસાના વર્તમાન વડા છે. ત્યારબાદ રશિયાની સ્પેસ એજન્સી છે રાસકોસ્મોસ, એ પણ આની ભાગીદાર છે. આ વાત ધ્યાનમાં રાખીશું. કેનેડાની સ્પેસ એજન્સી આમાં ઇન્વોલ્વ છે એટલે ત્રીજો દેશ કેનેડા થાય. યુરોપીય યુનિયન એટલે યુરોપના ઘણા બધા દેશોનું એક સંગઠન, એમની કમ્બાઇન એક યુરોપીય સ્પેસ એજન્સી ચાલે છે, ESA, જેનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે. ઓકે. અને ટોક્યો ખાતે જાપાનની જાક્સા સ્પેસ એજન્સી છે એ કામ કરે. તો આ 5 દેશો ધ્યાનમાં રાખવાના. મતલબ શું ભાઈ? તમને જોવો તો આમાં કોઈ જગ્યાએ ભારત દેખાય છે? ભારતનું નામ નથી. એશિયાનો ખાલી એક જ દેશ છે, જાપાન, બરાબર. બાકી રશિયા છે, એને પણ તમે યુરેશિયન કન્ટ્રી કહી શકો, તો એ પણ તમે ગણી શકાય. પણ અમેરિકા, રશિયા જે તે સમયના કટ્ટર હરીફ, આજે પણ કટ્ટર હરીફ છે, પણ અવકાશમાં બધા સાથે મળીને કામ કરે. કેનેડા, યુરોપીય યુનિયન અને જાપાન. 1998માં જ્યારે એને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તો ભાઈ ભારતની હાલત આર્થિક રીતે તો ઘણી બધી નાજુક હતી અને ભારત ઓલરેડી એવા દોરમાં હતું, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી જે આજ આપણને ભારત જોવા મળે છે, દુનિયા આપણને આજ જે રીતે જોઈ રહી છે એવું બધું આપણને એ સમયે તો જોવા નથી મળતું. મતલબ ભારતની ઇન્ટરનેશનલ વેલ્યુ, બ્રાન્ડ આપણી જે છે એ થોડી ઓછી હાઇલાઇટેડ હતી. અત્યારે ઘણું
ફેરફારવાળી બાબત છે. તો આપણી પાસે આર્થિક સગવડતા નહોતી આ બધા દેશો જેટલી કે આમાં આપણે પાર્ટનરશિપ નોંધાઈને પૈસા આપી શકીએ. બીજું એ કે આપણી પાસે એ સમયે સ્પેસની અંદર પ્રયોગો કરવા માટેના વિઝન પણ નહોતા, કે આપણે એ સમયે એટલો બધો આપણો સ્પેસ પ્રોગ્રામ ડેવલપ પણ નહોતો. તો આપણે આમાં સામેલ નથી, આ વાત ધ્યાનમાં રાખજો. હવે જુઓ, આ સ્પેસ સ્ટેશન છે ને, એમાં રશિયા એવું કહે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કે ભાઈ અમારે એવું નથી. યુક્રેનવાળી જે લડાઈ થઈ ને, એટલે 2021-22ના સમયગાળાથી રશિયા છે એનું મન થોડુંક ખાટું થઈ ગયું છે. એટલે એણે એવું કીધું કે ભાઈ હવે મારે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેવું નથી. એટલે એવી અફવાઓ હતી કે 2025 પછી એ નહીં હોય. તો એણે એમ કીધું કે હું 2028 સુધી તો છું જ, 2028 પછી આપણે આમાં કામ કરતા નથી. અમેરિકા અને કેનેડા અને યુરોપીય એજન્સી એ બધા લોકો એવું કહે છે કે અમે 2030 સુધી આને ચલાવીશું, પછી આપણે આને રિટાયર્ડ કરી દઈશું. કારણ કે 1998 છે દોસ્તો, એટલે તમે સમજો ને કે 25થી પણ વધારે વર્ષો તો થઈ જ ગયા છે. નજીકના સમયમાં 30 વર્ષો પણ પૂરા થઈ જશે. તો હવે બીજા બધા દેશો પણ પોતાના સ્પેસ સ્ટેશન બનાવે છે. જેમ કે યુરોપીય સ્પેસ એજન્સીએ અને બીજી ખાનગી કંપનીઓ સાથે મળીને એવું જાહેર કર્યું છે કે અમે ભવિષ્યમાં સ્ટાર લેબ નામનું પોતાનું અવકાશ મથક બનાવશું. તો આ સ્ટાર લેબ શું છે, એ યુરોપીય સ્પેસ એજન્સી એમાં મુખ્ય રોલ ભજવશે. એ ભવિષ્યનું અવકાશ મથક બનશે. તમને જાણીને નવાઈ લાગશે, તમે ધીરજ રાખજો, તમારા પગ નીચેથી જમીન ખસવી ન જોઈએ. ચીને ઓલરેડી તિયાનગોંગ નામનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરી દીધું છે. ત્યાં 3 અવકાશ યાત્રીઓ કાર્યરત હોય એ રીતની સિસ્ટમ છે. 2022થી કાર્યરત છે. બહુ આગળ છે ચાઇનાને આપણે ટેકનોલોજીની અંદર પછાત બિલકુલ ન સમજવું જોઈએ. એમણે ઓલરેડી તિયાનગોંગ, એટલે તમને પરીક્ષામાં પૂછે તિયાનગોંગ શું છે, અવકાશ મથક છે. કોનું અવકાશ મથક છે? ચાઇનાનું છે. તો આ તો આપણને ખબર પડવી જોઈએ. 2022થી કાર્યરત છે. હવે આપણો દેશ ભારત એક પણ જગ્યાએ પાછો પડે એવું તો બિલકુલ નથી. આપણે પણ બીજા બધા દેશો એનાથી આપણે બિલકુલ નબળું નથી રહેવાનું. ભારતે પણ કીધું છે કે ભાઈ અમે અમારું ભારતીય અવકાશ સ્ટેશન, બરાબર, ભારતીય અવકાશની પણ આપણે લખીએ અંતરિક્ષ સ્ટેશન. જો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. અહીંયા ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે, પણ હું તમને જે નામ આપું છું એ તમે લોકો ખાસ ધ્યાન રાખજો. અહીંયા હું નામ લખું છું, ભારતનું જે સ્પેસ સ્ટેશન બનવાનું છે 2035 સુધીમાં, બરાબર, 2035 સુધીમાં એ આખું કામ કમ્પ્લીટ થશે. એનું નામ તમને પરીક્ષામાં પૂછાય તો ભારતીય અંતરિક્ષ સ્ટેશન. તો આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ નામ અગત્યનું છે, ધ્યાન રાખજો. તમને કદાચ એવું આપશે કે એનું નામ જણાવો, એમાં તમને આકાશગંગા અને એવા બધા નામ આપી દેશે. આકાશગંગા કે બીજા XYZ કોઈ પણ નામ આપે એ તમારે ધ્યાન ન રાખવું. ભારતીય અંતરિક્ષ સ્ટેશન. હવે મારે જો આને ટૂંકમાં લખવું હોય તો આને હું લખીશ BAS, બરાબર, BAS. તો ભારતનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન એ કયા વર્ષ સુધીમાં સ્થાપિત થશે? 2035 સુધીમાં. હવે તમારે હંમેશા આ વાત યાદ રાખવાની કે તમને લોકોને સરકારના આવા અગત્યના મહત્વાકાંક્ષી જે લક્ષ્યાંકો છે ને એનું સીધું વર્ષ પૂછશે કે ભાઈ આ સરકારનો આ નિર્ણય, ભારતનો આ કામ કયા વર્ષ સુધીમાં અંદાજે થશે. તો 2035 પરીક્ષા માટે એકદમ તમારે પરફેક્ટલી યાદ રાખવું પડે. અંદાજે અને 400 કિલોમીટરની ઊંચાઈ ઉપર લો અર્થ ઓર્બિટમાં આપણે સ્થાપિત કરવાના છીએ. વજન છે આશરે 20થી 25 ટન જેટલું જોવા મળશે. વજન આશરે 20થી 25 ટન જેટલું જોવા મળશે, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કરતાં ઘણું બધું ઓછું વજન આપણે કહી શકીએ. 2028માં એનું આપણે પહેલું મોડ્યુલ લોન્ચ કરશું અને બાકીના બધા મોડ્યુલ છે, ટોટલ કેટલા મોડ્યુલ હશે એ બધી ડિટેલ અત્યારના ધોરણે ઇસરોએ જાહેર કરેલી નથી. તો જે કાંઈ પણ બાકીના મોડ્યુલ હશે એ 2028 પછીના 7 વર્ષોમાં લોન્ચ થશે. તો તમારે શું યાદ રાખવું જોઈએ? તો ભાઈ આપણો દેશ ભારત વર્ષ 2035 સુધીમાં પોતાનું અલાયદું સ્વદેશી અંતરિક્ષ સ્ટેશન વિકસાવશે. એનું નામ શું છે? ભારતીય અંતરિક્ષ સ્ટેશન, ટૂંકમાં BAS, બરાબર. તો આ આટલી વિગત તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આઈ થિંક કે આ આટલો મુદ્દાઓ તમારા માટે ખૂબ અગત્યના અને એકદમ આઈએમપી છે. ઓકે, હવે બીજા કેટલાક ફેક્ટ ધ્યાન રાખો. આઈએમપી ફેક્ટ્સમાં વિશ્વનું સૌપ્રથમ સ્પેસ સ્ટેશન પરીક્ષામાં પૂછાય તો સોવિયત સંઘે 1971માં સેલ્યુટ નામનું બનાવ્યું હતું. સેલ્યુટ. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું, વિશ્વનું સૌથી પહેલું સ્પેસ સ્ટેશન. પછી તમને એમ પૂછાય કે અવકાશમાં સ્પેસ સ્ટેશનની બહાર નીકળીને અવકાશમાં સ્પેસ વોક કરનારો પહેલો માણસ પૂછાય તો એલેક્ઝી લિયોનોવનું નામ યાદ આપણે રાખવું જોઈએ. એલેક્ઝી લિયોનોવ છે
રશિયાનો જ એસ્ટ્રોનોટ છે અને એણે 1965ના વર્ષમાં ફર્સ્ટ ટાઈમ સ્પેસ વોક કર્યું હતું. તો આ બધા આઈએમપી ફેક્ટ ધ્યાનમાં રાખજો. હવે જુઓ, હું તમને એક નામ આપું છું, સૌથી વધુ સમય અવકાશમાં રહેનારો વ્યક્તિ, અને એ પાછો રેકોર્ડ આ વર્ષે જ બન્યો છે. એટલે સૌથી વધુ સમય એટલે કે 1100+ દિવસો, બરાબર, 1100+ દિવસો એટલે 1000થી વધારે દિવસ. સૌથી વધુ સમય અવકાશમાં રહેનારો વ્યક્તિ, રહેનારી વ્યક્તિ, રહેનારો માણસ, બરાબર, એનું નામ તમે ખાસ નોંધજો. એ રશિયાનો અવકાશ યાત્રી છે ઓલેગ કોનોનેન્કો. ઓલેગ કોનોનેન્કો. મેં ક્લાસમાં તમને આ વસ્તુ ભણાવેલી જ છે. જે વિદ્યાર્થીઓ પીએસઆઈ બેચમાં અને જીપીએસસી બેચમાં છે બિલ્ડિંગ બોક્સમાં, એમના ઓલેગ કોનોનેન્કો. એટલે આને તમે કેવી રીતે યાદ રાખશો? આ તો રશિયન નામ છે, પહેલી વાર આવ્યું છે, તો કદાચ ન પણ આપણને ખબર પડે, તો આપણે યાદ રાખવાનું એ કોનોનાન્કો છે. વી ડોન્ટ નો, આપણે જાણતા નથી, પણ એ ભાઈબંધે આખી દુનિયામાં કંઈક અલગ કામ તો કર્યું જ છે. ઓલેગ કોનોનેન્કો શું કામ અલગ કર્યું છે? વિશ્વભરમાં સૌથી વધુ સમય અવકાશમાં રહેવાનો વિશ્વ વિક્રમ છે એ આ ભાઈએ 2024ના વર્ષમાં સ્થાપિત કર્યો છે. એટલે 1000થી વધુ દિવસ અવકાશમાં સતતપણે રહેવું. તમે 6 મહિના તૈયારી કરો તોય તમને એમ થાય કે યાર જીવનની અંદર કેટલી તકલીફો પડી ગઈ. આ ભાઈ 1000થી વધુ દિવસ છે પોતાના પરિવારથી, ઘર બહારથી સતતપણે દૂર અવકાશમાં, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં હાજર રહીને વીતે છે, પસાર કરે છે, સંશોધનનું કામ કરે છે. તો તમે અંદાજ લગાડો, એને ઘણી બધી તકલીફો રહેતી જ હશે, છતાંય પણ એ પોતાના દેશ માટે પોતાની ડ્યુટી ઉપર, પોતાની ફરજ ઉપર છે. તો આમાંથી પણ તમે એટલી પ્રેરણા તો લઈ જ શકો છો. ચાલો, તો આ એક આઈએમપી ટોપિક પૂરો થયો. અવારનવાર અંતરિક્ષ મથકો ધ્યાનમાં રહેતા હોય તમારે તિયાનગોંગનું નામ પણ યાદ રાખવાનું છે, સ્ટાર લેબ પણ યાદ રાખવાની, અને આઈએસએસના જેટલા ફેક્ટ્સ કીધા એ તમને ભૂલાવા ન જોઈએ. 6.4માં એક અગત્યનો દિવસ આપણે ધ્યાનમાં રાખીએ, નેશનલ હેન્ડલૂમ ડે. અને આ વખતનો જે પ્રદર્શન છે એને નામ આપ્યું છે વિરાસત. તો આપણે એને પણ ધ્યાનમાં રાખીશું. હેન્ડલૂમનો મતલબ થાય હાથ બનાવટથી તૈયાર થયેલી વસ્તુઓ. એમાંય તે ખાસ કરીને જે કાપડ વગેરેની બાબતો હોય તો આપણે એને હેન્ડલૂમ તરીકે ઓળખીએ છીએ. જેમ કે હાથ બનાવટની શાલ હોય, સાડી હોય, કપડાં હોય, ભરત ગૂંથણની બાબત હોય, આ બધાને આપણે હેન્ડલૂમ કહેતા હોય. હાથ બનાવટની જે ભૌતિક વસ્તુઓ જે હોય ને, જે પહેરવા ઓઢવા સિવાય આપણે ઉપયોગમાં લેતા હોઈએ, દાખલા તરીકે વાસણ છે, નકશીકામ છે, બરાબર છે, તો એવી વસ્તુને હેન્ડીક્રાફ્ટ કહેશું, બરાબર. અને હેન્ડલૂમ એટલે મોટા ભાગે આપણે પહેરવા ઓઢવા સાથે સંકળાયેલી વસ્તુઓ હોય તો આપણે એને હેન્ડલૂમ કહીએ. તો આ જે આખી બાબત છે નેશનલ હેન્ડલૂમ ડે, તો સ્વાભાવિક છે કે મશીન વગર મેક્સિમમ કામ વણાટથી થયું હોય, બરાબર. તો આવા બધા જે લોકો છે એ બધા મજૂરો છે, એવા કારીગરો છે, એવા બુદ્ધિશાળી માણસો છે, એમને પ્રોત્સાહન કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે લોકો એમની વસ્તુઓ વધારે ખરીદે અને એનું મહત્ત્વ સમજે, એટલા માટે થઈને આપણા દેશમાં દર વર્ષે 7મી ઓગસ્ટને 7 ઓગસ્ટ અહીં લખ્યું જશે 7 ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે આપણે મનાવીએ છીએ. ગુજરાતી જો આપણે એનું કરવા જઈએ તો રાષ્ટ્રીય હાથશાળ દિવસ પણ કહેવાય. દોસ્તો આ 7 ઓગસ્ટ જે છે, બરાબર, 7 ઓગસ્ટ 1905 સ્વદેશી ચળવળ બંગભંગ આંદોલનની ખિલાફ ચાલુ કરવામાં આવેલી હતી. તો આ સ્વદેશી ચળવળ છે, બરાબર, સ્વદેશી ચળવળ ઇતિહાસનો મુદ્દો થાય. આધુનિક ભારતમાં આ ઘટનાનું ઘણું મહત્વ છે. દેશની આઝાદીમાં આ બંગભંગ આંદોલનનું વિશેષ મહત્વ તમે બધા જાણો છો કે લોર્ડ કર્ઝનના કાર્યકાળમાં, બરાબર, 1905માં બંગાળનું વિભાજન છે, બંગભંગ કરવામાં આવેલું, અને એની ખિલાફમાં બંગાળની જનતાએ સાથે મળીને, શહેરી જનતાએ આ નિર્ણયનો વિરોધ કરેલો, અને એના માટે થઈ અને સ્વદેશી ચળવળ છે એ ચાલુ કરેલી હતી. અને બંગાળનું વિભાજન છે એ 16 ઓક્ટોબર 1905થી અમલમાં હતું, પણ એનો વિરોધ છે એ 7મી ઓગસ્ટથી જ ચાલુ થઈ ગયો હતો. કારણ કે આ જાહેરાત ઘણા મહિનાઓ પહેલા આવી ગઈ છે કે આ તારીખે આપણે બંગાળના 2 ભાગ પાડશું, પૂર્વ અને પશ્ચિમ બંગાળ. તો એ આખી હિસ્ટ્રીની બાબત છે, એમાં આપણે અત્યારે વધારે ડિટેલમાં નથી પડવું, કારણ કે એ આખા મુદ્દાને સમજવા માટે બીજો અડધો કલાક પણ જોઈએ. તો આ ઘટનાના અનુસંધાને ભારત સરકારે આ 7મી ઓગસ્ટને પસંદ કરેલી છે સ્વદેશી બાબતોને પ્રમોટ કરવા. તો મોદી સાહેબે 2015ના વર્ષમાં આની શરૂઆત ચેન્નઈ ખાતેથી કરેલી છે.
તો આવા બધા ફેક્ટ્સ પણ ધ્યાનમાં રાખવાના. 2015 ચેન્નઈ, આ બધા વિધાનવાળા ક્વેશ્ચનનો મુદ્દો છે. સીધો સવાલ પૂછાણો, સહેલો સવાલ પૂછાણો, 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથશાળ દિવસ, વાર્તા પતી ગઈ. પણ તમને પહેલા બીજા વિધાનમાં જે મુદ્દો મૂકી દે કે આરંભ અને સ્થળ, તો એ તમને આવડવું જોઈએ. 2024માં મતલબ આ વર્ષે જ્યારે આપણે રાષ્ટ્રીય હાથશાળ દિવસ ઉજવીએ છીએ તો 15 થી ગણો, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 એટલે 10મો આવશે, 10મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ. તો આ 10મા દિવસની ઉજવણી થઈ અને 10મા દિવસની ઉજવણીમાં વિરાસત નામનું એક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું. બરાબર, કઈ જગ્યાએ? દિલ્હી ખાતે જનપથ બજાર, બરાબર, જનપથ બજાર. અને આ 15 દિવસ ચાલશે અને આમાં મુખ્ય જે થીમ છે એ સાડી છે. તો દેશભરની 150 જેટલી અલગ અલગ પ્રકારની સાડીઓ છે એ તમને આમાં જોવા મળશે. સાડી પ્રદર્શન, તેની અંદર તમને ઉત્તર ભારતની સાડીઓ, પશ્ચિમ ભારતની, દક્ષિણની, મધ્ય પૂર્વ ભારતની, અલગ અલગ રાજ્યોની જે સાડીઓ બનાવતા હોય એ બધાના વેપારીઓ અહીંયા સ્ટોલ નાખશે અને આ આખા સ્ટોલનો આખો કાર્યક્રમ 15 દિવસ ચાલશે. દેશભરના લોકો સારામાં સારી સાડીઓ, હાથ બનાવટની સાડીઓ ખરીદવા માટે અહીંયા આવશે. દાખલા તરીકે તમે ગુજરાતના પટોળા ખૂબ પ્રખ્યાત છે, બરાબર, તો આ બધા મશીનમાં નથી બનતા, હાથથી બને છે, હાથ વણાટની આવી વસ્તુઓ છે, સાડીના પ્રદર્શન છે. એના માટે કયો શબ્દ વાપર્યો છે? વિરાસત. વિરાસત શું છે? નેશનલ હેન્ડલૂમ ડેના દિવસે દિલ્હીમાં 15 દિવસનું જે પ્રદર્શન શરૂ થયું, જેમાં આખા દેશમાંથી 150થી પણ વધારે પ્રકારની હાથ બનાવટની સાડીઓના પ્રદર્શન થવાના છે. લોકો ખરીદી માટે ઉમટવાના છે. એ આખો કાર્યક્રમ છે, એ પ્રદર્શન કાર્યક્રમને વિરાસત નામ આપવામાં આવ્યું છે. આ આખું કામ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ ના માર્ગદર્શન હેઠળ થાય છે. તો કાપડ મંત્રાલયની સાથે કનેક્ટ છે. એ વસ્તુ આપણા માટે ઇઝી છે સમજવી. ચાલો, તો આ મુદ્દો આઈ થિંક તમને બધાને ખબર પડી. ત્યારબાદ 6.5માં એક અગત્યનો પ્રશ્ન લેવાનો છે, ખાન ક્વેસ્ટ. મધ્ય એશિયાનો એક અગત્યનો દેશ છે મોંગોલિયા. મોંગોલિયા ચાઇના અને રશિયાની વચ્ચેનો બફર ઝોન દેશ કહેવાય. દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો લેન્ડલોક દેશ, જમીનથી ઘેરાયેલો ભૂ આબદ્ધ દેશ મોંગોલિયા ખાતે આ જ વર્ષે 2024માં તાજેતરના જ સમયની અંદર એક જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ આયોજિત થઈ છે અને એમાં ભારતે ભાગ લીધો છે. પણ અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવાની કે માત્ર આમાં ભારત એક જ વિદેશી દેશ ભાગીદાર નથી, ઘણા બધા દેશો આની અંદર ઇન્વોલ્વ છે. એટલે આ એક બહુરાષ્ટ્રીય કવાયત છે, આ વાત આપણે ભૂલવાની નથી. એટલે મોંગોલિયા દેશ દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય સ્થળ સેના કવાયત તો છે. લેન્ડલોક દેશ હોય તો સ્વાભાવિક છે કે એને નેવીની જરૂર જ ન પડે, કારણ કે દરિયો જ નથી, તો નેવી તો આવે જ નહીં. એટલે પોસિબિલિટીઝ બેની હોઈ શકે, કાં વાયુની કાં સ્થળની. તો આપણે શું ધ્યાન રાખવાનું છે? આ આર્મીની કવાયત છે. જો આવું બધું એકદમ ધ્યાનમાં રાખજો. ક્યાં આયોજિત થાય છે? મોંગોલિયાની રાજધાની છે ઉલાન બટાર મોંગોલિયાની રાજધાની છે. એમાં ઉલાન બટારના વિસ્તારમાં આનું આયોજન થયું. ક્યારે આયોજન થાય છે? તો કે 27મી જુલાઈથી 9 ઓગસ્ટ સુધી આ 21મી આવૃત્તિની પ્રેક્ટિસ અત્યારે ત્યાં જોવા મળી. 2003માં છે ને અમેરિકા અને મોંગોલિયાએ આ ખાન ક્વેસ્ટ નામની કવાયત ચાલુ કરી હતી. તો 2003થી આ કવાયત ચાલુ થયેલી છે, કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે અમેરિકામાં જ્યારે આતંકી હુમલો થયો ન્યુયોર્ક ઉપર 9/11 જેને આપણે કહીએ છીએ, પછીથી અમેરિકા સફાળું જાગ્યું અને દૂરના દેશો સાથે મિલિટરી સંબંધોને એકદમ મજબૂત બનાવ્યા. એ દિશામાં ભારત સાથેના સંબંધો પણ છે જ, એ પણ આગળ આવશે ત્યારે સમજાવીશ. જેમ કે આપણું માલાબારની કવાયત છે, તો એ બધા ઉપર પણ આપણને એ ઘટનાની અસર તો જોવા મળે જ છે. તો 2003માં અમેરિકા અને મોંગોલિયાએ આ કામ ચાલુ કર્યું. પછી ધીમે ધીમે 2006થી એમાં બીજા બધા દેશો પણ સામેલ થવા લાગ્યા અને એમ કરતાં એ બહુરાષ્ટ્રીય કવાયતનું સ્વરૂપ ધારણ કરે છે. બરાબર, આ વખતે 23 જેટલા દેશો ભાગીદાર છે. આ આપણી ભારતીય ટીમ છે જેમણે આમાં ભાગ લીધો છે. 40 જવાનો મદ્રાસ રેજિમેન્ટના હતા, એમણે આમાં ભાગ લીધો. તો આઈ થિંક આ આખી બાબત તમને સમજમાં આવી છે મિત્રો. તો આપણે આજના 6થા લેક્ચરમાં
ખૂબ આઈએમપી ટોપિક્સ ધ્યાને લીધા છે. આજ આપણે સ્વાગતને, પ્રગતિને, નેશનલ હેન્ડલૂમ ડે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને સાથોસાથ ખાન ક્વેસ્ટ એક્સરસાઇઝને ધ્યાનમાં રાખી છે. આઈ હોપ કે આ લેક્ચર તમને ખૂબ ઉપયોગી સાબિત થાય. ખૂબ સારી મહેનત કરો અને રેગ્યુલર વર્લ્ડ ઇન બોક્સના આવા એકદમ ઉપયોગી લેક્ચર્સ અચૂકપણે જોજો. એક પણ લેક્ચર ચૂકતા નહીં. આપણી થીમ જ છે જે ચૂકશે નહીં એ આ વખતે નહીં ચૂકે. તમને લોકોને બહુ બધા સારા પ્રશ્નો મારે દેવાના છે. 15મી ઓગસ્ટે STIના ફોર્મ ભરાવાનું પણ ચાલુ થશે અને એ પણ આવતા વર્ષની અગત્યની ભરતી છે. PSI આવતા વર્ષની અગત્યની ભરતી છે. ક્લાસ 1-2 આવતા વર્ષની અગત્યની ભરતી છે. આપણી તમને પૂરી ગેરંટી છે ઓન કેમેરા. તમે બધા લેક્ચર્સ જોયેલા હશે તો તમે જોજો તમારા પેપર્સ કેવા જાય છે. આ બધી ડિટેલ જો તમને યાદ રહેશે તો તમારે કરંટ અફેર્સના, સાયન્સ ટેકના કે અન્ય કોઈ એવા અગત્યના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છે એના કોઈ પ્રશ્નો ફેલ નહીં જાય. લેક્ચર્સમાં તમારા જે રિવ્યૂ હોય કમેન્ટ્સ અચૂકપણે કરજો દોસ્તો, અને તમારા મિત્રો સાથે આ લેક્ચરને શેર કરજો. લખવાની બિલકુલ જરૂર નથી. અને PDF અમે અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર લેક્ચરની સાથે રેગ્યુલર અપલોડ કરીએ છીએ. થેન્ક યુ. મળીએ વહેલી તકે.